નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 8ની વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ધોરણ 8ની જિલ્લા પસંદગી જે છે એ સ્થગિત રાખવામાં આવી હતી અને હવે આ અંગે જે છે એ ખૂબ જ અગત્યનો પરિપત્ર વિદ્યા સહાયક ભરતી માટે જે છે એ જાહેર કરવામાં આવેલો છે. તો આ પરિપત્ર વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તમામ ઉમેદવારો માટે આ માહિતી જે છે એ ખૂબ જ અગત્યની સાબિત થશે, તો વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એના માટે જે વિદ્યા સહાયકની ઓફિશિયલ વેબસાઇટ છે, આપણે એના પર જે છે પહોંચી જવાનું છે. જોવું તમે આ વેબસાઇટ પર આવશો, તમે અહીંયા જોઈ શકો છો ACA અંતર્ગત રૂબરૂ સુનાવણી સંદર્ભે ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચના. તો તમારે જે છે આ પરિપત્ર છે એને ઓપન કરી લેવાનો છે. જેવું તમે જે છે આ પરિપત્ર ઓપન કરશો, અહીંયા વિદ્યા સહાયક ભરતી ધોરણ 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો માટે અગત્યની સૂચના. વડી અદાલતમાં દાખલ થયેલ અહીંયા જે છે એ અરજી ક્રમાંક આપેલો છે અને અન્ય સંલગ્ન પિટિશનનો અન્વય જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી સાથે અનુષ્ઠાતકની લાયકાત નિયમિત રીતે અભ્યાસ કરી મેળવેલો તેવા ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી અર્થે સમિતિની રચના કરવામાં આવેલ છે, જેમાં નામદાર વડી અદાલત દ્વારા 24/7/25ના રોજ ચુકાદો આપવામાં આવેલ છે. તે મુજબ સમિતિ સમક્ષ નીચે મુજબના જરૂરી આધારો અને લેખિત પુરાવા સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ છે અને તે અંગેની જાણપત્ર દ્વારા પણ કરવામાં આવેલ છે. તેમ છતાં અનિવાર્ય સંજોગ અનુસાર પત્ર પસુસ અનુસાર ન મળે તો તેમાં આ સામેલ યાદી મુજબના ઉમેદવારોએ તેમની સામે જણાવેલ તારીખ અને સમયે વિદ્યા સહાયક ભરતી સેક્ટર 20 ગાંધીનગર ખાતે બિનચૂક ઉપસ્થિત રહેવાના છે. તો જે પણ ઉમેદવારો જે છે એ જ્ઞાન સહાયક સાથે રેગ્યુલર ડિગ્રી મેળવેલ છે, એ તમામ ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવેલી છે અને એમને જે છે એ ગાંધીનગર ખાતે બોલાવવામાં આવેલા છે. આપ ઉક્ત સ્થળે અને આપને ફાળવેલ સમયે જરૂરી આધાર પુરાવા ઉપસ્થિત નહીં રહ્યો તો આપ આ અંગે કંઈ કહેવા માંગતા નથી. તે મુજબ આગળની કાર્યવાહી જે છે એ કરવામાં આવશે. તો એકવાર આ પ્રોસેસ પતી જાય એના પછી ધોરણ 6 થી 8 માટે પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા અને નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. અને અહીંયા તમે જોઈ શકો છો 6/8/25ના રોજનો આ પરિપત્ર છે અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે રજૂ કરવાના થતા પુરાવાની યાદી. તો જે પણ ઉમેદવારોની આખું લિસ્ટ આપેલું છે તમે અહીંયા જોઈ શકો છો. નીચે નામદાર, વડી અદાલતમાં દાખલ થયેલ સ્પેશિયલ પિટિશન નંબર અને અન્ય પિટિશન સંદર્ભે રૂબરૂ સાવરણા થતા ઉમેદવારોની વિગત. તો અહીંયા તમામ ઉમેદવારોનું જે છે એ લિસ્ટ આપેલું છે. એમના સામે તારીખ આપેલી છે 13 તારીખ. પછી તમે જોઈ શકો છો 13 તારીખની જે તારીખ છે, 13 તારીખ અલગ અલગ ટાઈમ જે છે આપેલો છે. પછી તમે જોઈ શકો છો 14 તારીખ. તો જે કુલ 627 જેટલા ઉમેદવારો છે એમનું લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવેલું છે. અંદાજિત કુલ 627 ઉમેદવારોને જે છે એ વિદ્યા સહાયક ભવન ખાતે જે છે એ રૂબરૂ બોલાવવામાં આવેલા છે અને અહીંયા જે છે એ ઉમેદવારોની રજૂઆત છે એ સાંભળવા બોલાવવામાં આવેલા છે અને અહીંયા જે છે એ ઉમેદવારોની રજૂઆત છે એ સાંભળવામાં આવશે. એમને પ્રશ્નો પૂછવામાં આવશે અને એના પછી નક્કી કરવામાં આવશે કે એમને વધારાના 5% માર્ક જે છે એ મળવા પાત્ર થશે કે નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો 21 તારીખ 13 તારીખથી જે છે એ અહીંયા બોલાવવાનું શરૂ કરશે અને છેક 21 તારીખ સુધી જે છે એ ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે. જે સમિતિ છે એનું ગઠબંધન કરવામાં આવેલું છે. આ સમિતિ દ્વારા જે છે એ જે પણ ઉમેદવારોની વાત છે એને સાંભળવામાં આવશે અને એના પછી એમના માર્ક સંગે જે છે એ નિર્ણય લેવામાં આવશે. એમને કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા પડશે તો એની ઇન્ફોર્મેશન જે છે આપણે જોઈ લઈએ ફટાફટ. તો તમે જોઈ શકો છો સૌપ્રથમ જે પહેલું જ પેજ છે ત્યાં એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. લાયકાત સંદર્ભે પૂરા ચાલુ નોકરી મેળવેલ લાયકાતના પ્રવેશ આધાર પુરાવા, પ્રવેશના વર્ષ સહિત ચાલુ નોકરી મેળવેલ લાયકાત કયા મોડથી મેળવેલ છે તેનું યુનિવર્સિટી દ્વારા અપાય પ્રમાણપત્રક, જેમ કે નિયમિત અભ્યાસ, ડિસ્ટન્સ મોડ, એક્સટર્નલ મોડ વગેરે. જ્ઞાન સહાયકે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ/સેમેસ્ટરના હાજરીપત્રકની પ્રમાણિત નકલ. જ્ઞાન સહાયક અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરની પરીક્ષકની સહીવાળી હોલ ટિકિટની નકલ. ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના સમયગાળામાં આધાર પુરાવા જેવા
કે જેમાં તારીખ અને સમય સાથેની વિગતો, સંસ્થા કોલેજ દ્વારા અપાયેલ અને ચાલુ નોકરી મેળવેલ લાયકાતના જે સંસ્થા કોલેજમાંથી મેળવેલ છે તે લાયકાત માટેના અભ્યાસક્રમનું, સંસ્થા કોલેજના સમય અંગે યુનિવર્સિટીનું પ્રમાણપત્ર અને સંસ્થાના વડા દરરો પ્રમાણિત થયેલ તમામ વર્ષ સેમેસ્ટરના સમયપત્રની નકલ, જ્ઞાન સહાયક કે અન્ય નોકરીએ મેળવેલ લાયકાત દરમિયાન યુજીસીના ધારાધોરણ મુજબની હાજરી અને અન્ય જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે તે મુજબનું સંસ્થાનું પ્રમાણપત્ર, ચાલુ નોકરી મેળવેલ લાયકાતના નિયમિત અભ્યાસ કરવા માટે મેળવેલ મંજૂરી, દાખલા તરીકે જ્ઞાન સહાયક માટે શાળા વ્યવસ્થા સમિતિ કે અન્ય સક્ષમ કક્ષાએ મેળ આપેલ મંજૂરીની નકલ, જ્ઞાન સહાયક તરીકે નોકરી કરેલ હોય તેવા કે સમાજ ચાલુ નોકરીની નિયમિત અભ્યાસ કરવા માટે આપેલ મંજૂરી માટે શાળા વ્યવસ્થાપન સમિતિ કે અન્ય સક્ષમ કક્ષાએ કરેલ ઠરાવની નકલ, અન્ય કોઈ આધાર પુરા કે જે ઉમેદવાર વ્યવસ્થાપન સમિતિ કે અન્ય સક્ષમ કક્ષાએ કરેલ ઠરાવની નકલ, અન્ય કોઈ આધાર પુરા કે જે ઉમેદવાર રજૂ કરવા છે અને નોકરી સંદર્ભે તમારે જે છે એ આ તમામ પુરાવા સાથે તમારે જે છે એ હાજર રહેવાનું રહેશે. આ તમામ પુરાવા જે છે એ તમે જો રજૂ કરશો તો તમને જે છે એ વધારાના 5% માર્ક જે છે એ મળી શકે છે. તો અહીંયા તમારે જે છે એ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર 20 ખાતે જે છે એ હાજર રહેવાનું છે. 21 તારીખે આ પ્રક્રિયા પૂરી થઈ જાય એના પછી જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ અને પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજના આ વિડિયો, જેની અંદર જે ખૂબ જ અગત્યના સમાચાર હતા એના વિશે વાત કરી છે. તો તમામ ઉમેદવારોએ જે છે હવે ખાલી થોડી ધીરજ રાખવાની જરૂર છે. ટૂંક જ સમયની અંદર પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા અને નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.